કઈ જ કરતો નથી આત્મા એવું એક ડર એક બાજુ ના કહેવાય, એક બાજુ ના, પણ એના ગુણધર્મ તો ખરા ને, હે ગુણધર્મ તો ખરા જ ને. આ ગુણધર્મ તો બિચારા નજીક આવવાથી ગુણધર્મ ઉપર અસર થાય છે. અવરી આ એ તો સમજ્યા, પણ જે આ બધું કરે છે આ કુદરત, સર્જન જે કરે છે આ કુદરત બધું, હા એને કેમ ભગવાન ના કહ્યું દાદા? હા? કુદરત ને ભગવાન કેમ ના કહી? કયો ના વ્યવસ્થિત ને ભગવાન કહે છે લોકો બધા. આપણે જયારે વ્યવસ્થિત કહે છે એટલે એ લોકો ભગવાન કહે છે. કુદરત ને, કારણ કે આત્મા જગત ને દેખાતો નથી, દેખાવાનો નથી, અનુભવો આવવાનો, કશું કરતો નથી, એની કોઈ તાકાત નથી. આમ જગત ને તો નથી દેખાતી ને, અને જેની તાકાત દેખાય છે એને કેમ ભગવાન ના કરો લોકોએ? એને જ ભગવાન કહે. વ્યવસ્થિત ભગવાન કહે છે ને, ભગવાન વ્યવસ્થિત નથી કહે છે લોકો.